નમસ્કાર. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. તમારા ઘરમાં જ્યારે મોટી બેન અથવા તો મોટો ભાઈ બહુ જાણીતો હોય, પ્રતિષ્ઠિત હોય, સેલિબ્રિટી બની ગયો હોય, ત્યારે એનાથી નાના ભાઈ કે બેનને સફળ થવું બહુ મુશ્કેલ હોય છે. ને આવું જ આશા ભોસલેના કેસમાં બન્યું હતું. લતા દીદી બહુ જ પ્રખ્યાત ગાયિકા બની ગયા હતા અને ત્યારે ગીતા દત્તનો પણ એવો જમાનો હતો અને એમાં આશા ભોસલેએ પોતાનું સ્થાન બનાવવાનું હતું અને બનાવીને રહ્યા. આવા આશા ભોસલે, જેમનું નામ ગિનીસ બુકમાં પણ નોંધાયેલું છે અને અનેક એવોર્ડ જેમને મળ્યા છે, એમણે આપણી વચ્ચેથી 92 વર્ષની વયે વિદાય લીધી. આજે આશાજીની કેટલીક બહુ ઓછી જાણીતી વાતોની વાત કરવી છે. પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂર દબાવજો, શેર પણ કરજો. ફેસબુક ઉપર પણ કૌશિક મહેતાનું પેજ છે. આશા ભોસલે, હૃદય રોગનો હુમલો આવ્યો અને એમનું અવસાન થયું 92 વર્ષ. પણ છેલ્લે સુધી એમણે કામ કર્યું, સ્ટેજ શો પણ કર્યા. આ આશા ભોસલેનું જીવનમાં સફળતા ઘણી મળી, પણ એમાં સંઘર્ષ બહુ રહ્યો. સંઘર્ષ એટલે એટલો બધો સંઘર્ષ કે વાત જવા દો. ત્યારે મેં જેમ શરૂઆતમાં ઉલ્લેખ કર્યો કે લતા મંગેશકર અને ગીતા દત્તની ગાયિકાની એવો દબદબો હતો કે બીજા લોકોને એમાં માર્ગ કરવો પોતાનો બહુ અઘરું હતું. અને એના જ કારણે થતું હતું એવું કે લતાજીને ન મળે, ગીતા દત્તને ન મળે, એ ગીત છે એ આશા ભોસલેને મળતા હતા. અને એમાંથી એમની વર્સેટાઇલ જે શૈલી શરૂ થઈ, એમણે એમને બહુ સફળતા અપાવી. આ ઘણાને નહીં ખબર હોય, આપણે થોડાક એના એકદમ આમ વિશેષ ગીતો છે એની પણ વાત કરવી છે. પણ એ પહેલાં જેમ એમને સંગીતમાં શોખ હતો એવો જ એમને રસોઈનો શોખ હતો. આ બહુ મહત્વની વાત છે. અને સ્વાદના બહુ શોખીન હતા, સ્વાદના જાદુગર હતા અને બહુ સારી રસોઈ બનાવી શકતા. અને મુંબઈના ઘણા ફિલ્મી કલાકારો તેમના હાથે બનેલી પાયા કરી અથવા તો ફિશ કરીના ચાહક રહ્યા છે. અને મજાની વાત એ છે કે આશા ભોસલેજીએ આજે એમનો શોખ હતો એને વ્યવસાયમાં બદલો. જેમ બીજા કલાકારોએ પણ રેસ્ટોરન્ટની ચેઇન શરૂ કરી, એમ આશાસ નામની રેસ્ટોરન્ટની ચેઇન એમણે શરૂ કરી. 2002 ડિસેમ્બરમાં એની શરૂઆત થઈ. અને ક્યાંથી શરૂઆત થઈ કે દુબઈના વાફી સિટીમાં એની શરૂઆત થઈ. અને પછી એ આગળ વધતું ગયું અને દુબઈ, કુવૈત, યુકે જેવા દેશોમાં પણ એની શરૂઆત થઈ. આજે પણ આ રેસ્ટોરન્ટની ચેઇન ચાલે છે અને ગ્લોબલ બ્રાન્ડ થઈ ગઈ છે. અબુધાબુ, કુવૈત, બહેરીન, આવા કેટલાય, કતાર, યુનાઇટેડ એટલે યુકેમાં બર્મિંગહામ અને માન્ચેસ્ટર જેવા દેશોમાં પણ એમની ચેઇન. આશાજીનું લગ્ન જીવન બહુ દુઃખદાયી હતું. 16 વર્ષની ઉંમરે એમણે 31 વર્ષના ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા હતા. અને આ ગણપતરાવ કોણ હતા એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ લતા મંગેશકરના પીએ હતા, મેનેજર તરીકે કામ કરતા હતા. અને એના કારણે મંગેશકર પરિવાર સાથે એમનો સંબંધ લગભગ કપાઈ ગયો. પણ આ એનું લગ્ન જીવન છે ને બહુ જ દુઃખદાયી રહ્યું હતું. ગણપતરાવ ભોસલે સાથે એમણે ભાગીને લગ્ન કર્યા અને એ તે સમયે મેં જેમ કહ્યું પર્સનલ સેક્રેટરી હતા લતાજીના. અને લગ્ન પછી જીવન બહુ સુખમય નહોતું. ગણપતરાવના પરિવાર દ્વારા એમની ઉપર માનસિક, શારીરિક ત્રાસ બહુ ગુજારાતો અને રસોડામાં કામ કરવા માટે અને પૈસા કમાવા માટે એમને બહુ દબાણ કરવામાં આવતું. અને મંગેશકર પરિવાર સાથે એમનો સંબંધ કપાયો હતો એટલે એકલા હાથે એમને આ બધું સહન કરવું પડ્યું. અને 1960માં જ્યારે આશાજી ત્રીજી વાર ગર્ભવતી હતા ત્યારે પરિસ્થિતિ એટલી બધી વણસેલી કે ગણપતરાવે એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. અને આશાજી પોતાના 2 બાળકો, કારણ કે આ ત્રીજી વારની ગર્ભ રહ્યો હતો, પિયર પછી પાછા ફરે છે અને ત્રીજા બાળકનો જન્મ થાય છે. ત્યારબાદ એ પાછા પતિના ઘરે જતા જ નથી.
કાયદેસર છૂટાછેડાની પ્રક્રિયા તો શરૂ નહોતી થઈ, પણ 1966માં ગણપતરાવ ભોંસલેનું અવસાન થાય છે અને આ લગ્નનો અંત આવે છે. આર.ડી. બર્મન સાથે બીજા લગ્ન કરે છે, પણ એમના જીવનમાં એ પહેલા અને એ પછી પણ તમે જુઓ કે એમને 3 સંતાનો. હેમંત ભોંસલે સૌથી મોટા પુત્ર, અને એમણે સંગીત ક્ષેત્રમાં જ પોતાની કારકિર્દી કરી. બહુ જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર બન્યા. દિલ હી તો હૈ, દમ માર દમ જેવા પ્રોજેક્ટ્સમાં એમણે કામ પણ કર્યું. બાદમાં તેઓ પાયલોટ પણ બન્યા હતા. પણ કમનસીબી કેવી થઈ કે 2015માં કેન્સરના કારણે સ્કોટલેન્ડમાં એમનું અવસાન થયું. બીજા નંબરે વર્ષા ભોંસલે નામની પુત્રી, અને એ પણ ગાયિકા અને એનાથી પણ વધારે બહુ સારા લેખિકા હતા. તેમણે હિન્દી મરાઠી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ તો કર્યું જ, પણ રેડિફ અને ધ સન્ડે ઓબ્ઝર્વરમાં એની કોલમ બહુ ચાલતી અને બહુ જાણીતી સામાજિક અને રાજકીય વિષયો ઉપર એમણે આ કોલમ ચલાવી હતી. પણ 2012માં વર્ષાજીએ આત્મહત્યા કરી, અને આ એમના આશા ભોંસલેના જીવનનો સૌથી મોટો આઘાત હતો. શા માટે એમણે આપઘાત કર્યો? તો એમ કહેવામાં આવે છે કે પોલીસ તપાસ અને અંગત વર્તુળોને જે બધી વાતો થઈ હતી, એમ કે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતા, માનસિક રીતે બહુ અશાંત, અને એની સારવાર પણ ચાલતી હતી. એમના લગ્ન સ્પોર્ટ્સ રાઇટર હેમંત કેન્દ્રે સાથે થયા હતા, પણ 2008માં એ છૂટાછેડા થયા. સંતાન હતું નહીં, અને અંગત જીવનના સંઘર્ષોના કારણે એકલતા બહુ અનુભવતા હતા, અને એના કારણે એ ડિપ્રેશનમાં આવ્યા. અને જ્યારે આપઘાત કર્યો એ પહેલાં પણ એમણે આપઘાતના 2 પ્રયાસ કર્યા હતા, અને એકવાર તો ઊંઘની ગોળી ખાઈને એમણે આ આપઘાતનો પ્રયાસ કરેલો, ત્યારે એમને બચાવી લેવા હતા. અને આ જે 2015માં હેમંત ભોંસલેનું અવસાન, અને પછી આ દીકરીના અવસાનનું, એના કારણે આશા ભોંસલેજીને બહુ આઘાત લાગ્યો હતો. એટલે અત્યંત લેખિકા તરીકે અત્યંત તેજસ્વી હતા, છતાં પણ આવું બન્યું. અને એમના ત્રીજા પુત્ર એ આનંદ ભોંસલે, સૌથી નાના પુત્ર, ને એમણે બિઝનેસ માર્કેટિંગમાં અભ્યાસ કર્યો, અને આંતરરાષ્ટ્રીય જે ચેઇન છે આશાઝ નામની, એની વહીવટનું બધું કાર્ય એ સંભાળે છે. મ્યુઝિક કોન્સર્ટ આશાજીના હોય, ટૂર હોય, વ્યવસાયિક બાબત, બધું મેનેજમેન્ટ એ આનંદભાઈ સંભાળે છે. અને હજી પણ એ છેલ્લે સુધી એમની કામગીરી ચાલુ હતી. પણ એટલે આ ટૂંકમાં બહુ બધો એવો કાળ હતો આશાજીના જીવનનો કે જીરવવો બહુ મુશ્કેલ હતા, પણ એમાંથી પણ એ બહાર આવ્યા હતા. અને આ જ્યારે અવસાન થયું પુત્રીનું, અને એ સમાચાર સાંભળી, અને ત્યારે સિંગાપુર હતા એક કાર્યક્રમમાં, અને ત્યારે બહુ આશાજી ભાંગી પડેલા. અને આ ઘટના બાદ ઘણા સમય સુધી એમને સંગીતથી દૂરી બનાવી લીધી હતી. એટલો બધો મોટો આઘાત હતો. પણ આર.ડી. બર્મન સાથે જ્યારે એમનો સંબંધ થયો, અને 1980માં ફરી એમની સાથે લગ્ન કર્યા, એ પછીનો એમનો જીવનકાળ બહુ સારો રહ્યો. બંને એની પણ આપણે વાત કરવી છે. પણ મારે આશા ભોંસલેની જે વિશિષ્ટ ગાયકી હતી, વિશિષ્ટ એના ગીતો હતા, એ બહુ મહત્વનું પાસું છે. અને આપણા હિન્દી ફિલ્મ સંગીતમાં આવી કોઈ ગાયિકા આજ સુધી પણ તમને જોવા નહીં મળે. શ્રેયા ઘોષાલ ખરી, પણ આ પ્રકારે આશા ભોંસલેની ઊંચાઈ સુધી પહોંચવું બહુ મુશ્કેલ છે. એમના હજારો ગીતોમાંથી આપણે 5 ગીતની વાત કરવી છે, અને એ 5 ગીતો એની રીતે વૈવિધ્ય ધરાવે છે. કારવા ફિલ્મ 1971માં આવી હતી, અને જીતેન્દ્રની ફિલ્મ પિયા તું અબ તો આજા. આ ગીત હિન્દી સિનેમાના ઇતિહાસમાં કેબરે ગીતો માટે બેન્ચમાર્ક બની ગયું. આજ સુધી પણ મને લાગે છે આવા ગીતો બહુ ઓછા બન્યા છે. અને આર.ડી. બર્મનનું સંગીત, આશાજીનો અવાજ, અને આ ગીત વચ્ચે આવતો આશાજીનો જે શ્વાસ છે, એને પેન્ટિંગ કહે છે, એ બહુ અનોખો પ્રયોગ હતો. આર.ડી. તો પ્રયોગ કરવા માટે જાણીતા હતા, અને આશાજીએ આ ગીત એવી રીતે ગાયું કે માત્ર એક ગીત નહીં, પણ એક પરફોર્મન્સ બની ગયું, અને વર્સેટાઇલ ગાયિકા તરીકે આશાજીને સ્થાપિત કરી દીધા. પછી આવો તમે 1981ની ઉમરાવ જાન. આ ફિલ્મ પણ એટલી જ જોરદાર. રેખાએ એમાં જે અભિનય કર્યો, અદ્ભુત. એનું એક
રચના દિલ ચીઝ ક્યા હૈ, આજે પણ તમે સાંભળો તો એટલું જ સદાબહાર છે. લોકો એમ જ માનતા હતા કે આશાજી છે માત્ર ફાસ્ટ ટ્યુનમાં વેસ્ટર્ન ગીતોમાં જામે છે, પણ સંગીતકાર ખયામે એમની પાસે ગઝલ ગવડાવીને જે કમાલ કરી, અદ્ભુત. આ ગીત માટે આશાજીએ પોતાની પીચ એટલે અવાજની જે સપાટી હોય એને નીચે ઉતારવી પડી હતી, અને ગઝલની ગંભીરતા અને અદાકારી તેમના અવાજમાં આબેહૂબ ઝળકી હતી. અને આ ગઝલ માટે, આ ગીત માટે એમને પહેલો નેશનલ એવોર્ડ મળેલો. આ બહુ મહત્વની વાત છે. પછી આવો તમે 1987માં ઇજાજત. આ ફિલ્મ બહુ ભલે એટલી બધી ચાલી નહોતી, પણ એની એક રચના બહુ વિશિષ્ટ છે. મને લાગે છે હિન્દી ફિલ્મ સંગીતમાં આવી રચના લગભગ રેર છે. એનું કારણ શું છે? મેરા કુછ સામાન, બહુ મસ્ત ગુલઝાર સાહેબની આ રચના છે, પણ આમાં ગદ્ય નથી પણ પદ્ય છે. લગભગ એ સાવ પદ્ય રચના છે ને એમાં કોઈ લય કે રિધમ કે એવું કાંઈ આવતું જ નહોતું. પણ આર.ડી. બર્મને જ્યારે આ ગીત કમ્પોઝ કર્યું ત્યારે આશાજીએ મજાકમાં કહેલું કે કાલે તમે છાપું લાવીને કહેશો કે આને પણ ટ્યુન કરી દો. એટલી અઘરી રચના હતી, પણ આશાજીએ જે રીતે ગાયું, આ ગીત એટલી લાગણીથી ગાયું કે એમને ફરીથી નેશનલ એવોર્ડ મળ્યો. આ ગીત તમે સાંભળજો, બહુ યુટ્યુબ ઉપર મળે છે તમને. 1971, અને આ રચના પણ આજે પણ તમને એટલો જ રોમાંચ, દમ મારો દમ, હરે રામ કૃષ્ણ, દેવાનંદ અને જીનત અમાન. આ ગીતના રેકોર્ડિંગ સમયે દેવાનંદ ઈચ્છતા નહોતા કે આખું ગીત ફિલ્મમાં હોય, પણ પંચમદા અને આશાજીના અવાજનો જાદુ એટલો થયો, એટલું લોકપ્રિય બન્યું કે એન્થમ જેવું બન્યું ગયું. આ ગીતમાં આશાજીએ જે નશાબદ્ધ અવાજ, રિબેલિયસ ટોન જેને કહે છે, એ અદ્ભુત છે, અનમેચેબલ છે. અને 1984 પાંચમું ગીત ઉત્સવ, મન ક્યું બહેકા રે મન ક્યું બહેકા. અદ્ભુત. આ પણ ફિલ્મે અદ્ભુત હતી. આ એક ખૂબ જ સુંદર શાસ્ત્રીય શૈલીનું ગીત છે જે તેમણે લતા મંગેશકર સાથે ગાયેલું, અને જે જોડીએ આમાં કમાલ કરી છે. બે બહેનો જ્યારે સાથે ગાતી હોય ત્યારે તેમની વચ્ચે જે જુગલબંધી હોય છે એ અદ્ભુત આ ગીતમાં પણ તમને જોવા મળે છે. લતાજીનો અવાજ ગંભીર છે અને એની સામે આશાજીનો અવાજ તોફાની અને ચંચળ છે. એ બે કોમ્બિનેશન અદ્ભુત છે. શાસ્ત્રીય રાગ આધારિત હોવા છતાં પણ ગીત એટલું સરળ અને મધુર લાગે છે તમને. આ ખૂબી. ગુજરાતીમાં પણ એમણે 500થી વધારે ગીતો ગાયા છે, એવી સંખ્યા છે. અને એમાં કેટલાક ગીતો બહુ જાણીતા છે, અને એમાંય વૈવિધ્યતા છે. સુગમ સંગીતમાં આશા ભોસલેએ જે ગાયેલા ગીતો છે ગુજરાતી, એ બહુ જાણીતા બન્યા છે. ગરબા અને દાંડિયામાં પણ એમના ગીતો આજે પણ ગવાય છે. અને ગુજરાતી ગઝલ અને કવિતાને અમુક રચનાઓ એણે અમર બનાવી દીધી. નરસિંહ મહેતાના પદો પણ એમણે ગાયા, ભજનો પણ ગાયા. અને લોકપ્રિય ગુજરાતી ગીતની જો તમે વાત કરો કે પાંદડું લીલું ને રંગ રાતો, આ ગીત આજે પણ લગ્ન પ્રસંગોમાં અચૂક ગવાય છે. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, ચપટી ભરી ચોખા ને ઘીનો દીવો, ભક્તિભાવ ભરેલું આ ગીત દરેક ઘરમાં ગવાતું હોય છે, સંભળાતું હોય છે. અને એનાથી પણ બહુ રમતિયાળ શૈલીનું, લોકગીતની શૈલીનું, તારી વાંકી રે પાગલડીનું ફૂમતું રહે, આ પણ બહુ અદ્ભુત. અને એમણે અવિનાશ વ્યાસ સાથે સૌથી વધારે કામ કર્યું. પછી ક્ષેમુ દિવેટિયા, ગૌરાંગ વ્યાસ સાથે પણ એમણે આ કેટલાક આવા ગીતો ગાયા. હવે આર.ડી. બર્મનની વાત કરીએ. પ્રોફેશનલથી પર્સનલ સુધીની આ સફર, તેમની મુલાકાત બનીની એક મ્યુઝિક સ્ટુડિયોમાં જ થઈ. અને આશાજીએ પાછું પંચમદાના પિતા એસ.ડી. બર્મન સાથે પણ કામ કરેલું. અને ત્યારે તેમણે મળવાનું શરૂ થયું. આશાજીની અવાજમાં જે વર્સેટાલિટી હતી એ આર.ડી. બર્મને ઓળખી કાઢી. 60-70ના દાયકામાં સુપરહિટ ગીતો બને બહુ બધા આપ્યા. અને પછી એમાંથી પ્રેમ પ્રાંગરો ને 1980માં લગ્ન થયા. અને આશાજીના બીજા લગ્ન હતા એમ પંચમદાના પણ આ બીજા લગ્ન હતા. અને પંચમદા હંમેશા આશાજીને પોતાની મ્યુઝ એટલે કે પ્રેરણા માનતા.
અને તેઓ કહેતા કે હું ગમે તેટલી અઘરી ધૂન બનાવું, આશા એને ન્યાય જરૂર આપશે. પ્રયોગશીલતાની જો તમે વાત કરીએ તો આપણે એમ અગાઉ વાત કરી એમ દમ મારો દમ પિયા અબ તું આજા, ઓ હસીના જુલ્ફો લાલી, એમાં જે ગીતોમાં જે પશ્ચિમી પ્રભાવ અને એની જે ઉર્જા છે એ બંનેની જુગલબંધીનું પરિણામ. પંચમદા ઘણીવાર જાણી જોઈને અઘરી હરકતો એમને આપતા, તાન લેવા માટે મજબૂર કરતા, પણ આશાજી એમાંથી શ્રેષ્ઠ બહાર લઈ આવતા. અને બંને વચ્ચેનો બહુ રમૂજી સ્વભાવ પણ હતો. અને 90ની દાયકામાં શરૂઆતમાં પંચમદીની કારકિર્દીની જરાક ગરબડ થઈ, સ્વાસ્થ્ય પણ લથડ્યું ગયું અને આશાજી ત્યારે એમની પડખે રહ્યા. 4 જાન્યુઆરી 1994 રોજ પંચમદાનું અવસાન થાય છે અને એમના નિધનથી આશાજીને બહુ ઊંડો આઘાત લાગ્યો. જેમ એમના દીકરીના આપઘાતનો કિસ્સો બન્યો હતો ત્યારે, પણ આજે એમ કહેવામાં આવે છે કે આ જે જોડીનો અમર પ્રેમ હતો એ અદ્ભુત છે. અને આશાજી જ્યારે પણ સ્ટેજ ઉપર પરફોર્મ કરતા રહ્યા ત્યારે પંચમદાના ગીતો એ વધુ ગાતા ને એમની યાદ તાજી કરતા. અને તેઓ ગર્વથી સતત કહેતા રહેતા કે પંચમ આજે પણ મારા સંગીતમાં જીવંત છે. અને આશાજીએ તેમના માનમાં અનેક ટ્રિબ્યુટ આલ્બમ્સ અને શો પણ કર્યા. આ સૂર અને લય જેવો બંનેનો સંબંધ હતો, પણ પંચમદા પહેલા ગયા અને હવે આશાજીએ પણ વિદાય લીધી. એટલે લય અને સૂર બંને આપણા સંગીતમાંથી ગયા અને એનો ખાલીપો તમને વર્તાશે ને બહુ લાંબા સમય સુધી વર્તાશે. આવા આશા ભોસલે આપણી વચ્ચે ગયા, એનું દુઃખ છે. એમનું જે સંગીત છે, એમના ગીતો છે, એમના વર્સેટાઇલ ગીતો, એની વર્સેટાલિટી છે, એ આપણી વચ્ચે સતત જીવતી રહેવાની છે. આભાર, ફરી મળીશું.